सदा सोदरवद्योत्स्ना निर्वलिकितदिन्मुख मृगलक्ष्मा तव शांति शांतिनाथस्तु. ગઈકાલની કડી અધૂરી છે. જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે દેહ નિર્મમ નિર્મદા. પછી કે છે કૌશબ્દ મુદ્રા ધીર આસન ધ્યાન અભ્યાસી સદા. ત્યાં એમણે બાહ્ય તપ અને અભ્યંતર તપ બેવું લઈ આસન જય એ બાહ્ય તપમાં આવે છે અને ધ્યાન અને કાયસર્ગ અભ્યંતર તપમાં આવે છે. ધ્યાન સારે બહુ સરસ કહ્યું બાહ્યમ તપ ઉપપ્રિય. બાહ્ય તપ જે છે એ અભ્યંતર તપનું ઉપપ્રિય ઉદ્દીપક છે. કઈ રીતે? જેમ કે પૂર્ણોદય એકા શું છે? તમારે બે રોટીની ભૂખ હશે તેને ઉભા થઈ ગયા પછી અડધો કલાક પછી તમે સ્વાધ્યાય માટે બેસશો, સરસ રીતે સ્વાધ્યાય તમે કરી શકશો. પણ ઉડોદરી બદલે અત્યુદરી થઈ ગઈ પછી તમે ચોપડી લઈને બેસો, આંખો બંધ થઈ ગઈ. એનું કારણ ખ્યાલ છે? તમે ઓછું વાપરેલું છે ત્યારે જઠરાગ્નિને પણ થોડું બ્લડ સપ્લાય કરવાનું હોય છે શરીરના તંત્રે, અને મગજમાં પણ બ્લડ સપ્લાય કરવાનું હોય છે. એ બે જગ્યાએ બ્લડ સપ્લાય થતું હોય છે. પણ જયારે તમે વધારે પડતું ખાઈ લીધું તો એને પચાવવા માટે જઠરાગ્નિ તરફ બ્લડ સપ્લાય વધારવું પડશે. એટલે અહીંનું બ્લડ સપ્લાય બંધ કરી નાખ્યું શરીરનું તંત્ર, એ તમે સુઈ જાઓ. ઉણોદરી એ સાધના માટે બહુ જ ઉપકારી છે. આજની ઇન્ટરનેશનલી સ્પ્રેડ આઉટ સાધના વિપસ્સના, એમાં ખોરાકના બિલકુલ ચુસ્ત ધોરણો છે. સવારે દૂધ ચા અને પૌવા જો, બીજું કશું નહીં. બપોરે રોટલી પણ આછી ચોપડેલી, દાળ શાક ભાત, સાંજે કશું નહીં, લીંબુ પાણી. એનું કારણ એ છે કે 10-10 કલાક ધ્યાન એ લોકોને કરવાનું હોય છે. સેટ પણ જો વધારે ખાશે ધ્યાનમાં ઊંઘ આવી જવાય. સતત એ લોકો કહેતા રહે ઓછું ખાઓ, ઓછું ખાઓ, ઓછું ખાઓ. અને સાયમ ભોજન તો બિલકુલ નહીં. સાંજે તમે ખાધેલું હોય, તમે સવારે 4 વાગે ઉઠો, પેટ થોડું ભારે લાગશે. પણ બપોરે જ જો ખાધેલું છે તો બપોરનું ખાધેલું રાતના 12 સુધીમાં પચી જશે. એટલે તમે સવારે 4 વાગે ઉઠશો ત્યારે ફ્રેશ હશે. એટલે ઉણોદરી, અરસર આ બધું જ જે છે ને એ અભ્યંતર તપમાં ઉપકારક છે. કાયક્લેશ જે છે ને એમાં લોચાદિક કષ્ટો તો છે જ, એની સાથે આસર જય છે કાયક્લેશમાં. આસર જય પણ બહુ જ મહત્વનું છે. જેમ કે તમે વિરાસરે કે અર્ધ વિરાસરે બેસો, ચૈત્યવંદન કરવા બેસો, એ વખતે શું થશે? તમારા પગની પીંડી ઉપર શરીરનું વજન આવશે. આ એટલા માટે કે તમારી પીંડીમાં અમુક ગ્લેન્ડ્સ છે, ગ્રંથિઓ, જે દબાય તો અહોભાવની ધારા ભીતર ચાલુ થાય. ગોદોહાસન એકદમ બહુ સરસ આસન છે.
તમે 10 કિલોમીટર ચાલો, તળિયા ઉપર દબાણ આવશે પગના, આંગળી કે અંગૂઠા ઉપર દબાણ નહીં આવે. પગની આંગળીઓ અને પગના બે અંગૂઠા, એમાં જે ગ્લેન્ડ્સ છે, એ ગ્લેન્ડ્સ દબાય ને તો વૈરાગ્ય ભાવ વધુ મજબૂત થાય છે. એના માટે ગોદોહાસન, ભરવાડ જે રીતે ગાયને ધોવા માટે બેસે, પગને પાણીથી અદ્ધર કરી નાખે અને આખા શરીરનો ભાર પગની આંગળીઓ અને અંગૂઠા પર મૂકી દે, એ ત્યાં રહેલી ગ્લેન્ડ્સ જે છે એ સક્રિય બનશે. આસનો બહુ જ મહત્વની વસ્તુ છે, મુદ્રાઓ પણ એટલી જ મહત્વની વસ્તુ છે. જયવિરાય વખતે આપણે આ મુદ્રા કરીએ, મુક્તાશક્તિ, એ ઘણું ઊંડાણની વાત છે. પિરામિડનો તમને ખ્યાલ છે, ઇજિપ્તના પિરામિડનો બહુ જ ઊંચા, અને એમાં શું કરતા, રાજાના શબને મૂકતા. હવે 5,000 વર્ષ પહેલાના એ સબો છે ત્યાં, જે બહુ સડ્યા નથી. તો વિચાર કર્યો કે આ કારણ શું? રસાયણોનું કારણ પણ એમને ન લાગ્યું. ડઝનબંધ પુસ્તકો એમના માટે લખાયા છે, અને એમાંથી નિષ્કર્ષ એ સાધ્યો, આ જે આકૃતિ છે ને એ જ મહત્વની છે. અને એ આકૃતિમાં અમુક એંગલે તમે વસ્તુને રાખો એટલે કાળની અસર એના ઉપર ઓછામાં ઓછી થાય. આપણા દેરાસરના શિખરની વાત આ જ છે કે ત્યાં કાળની અસર બહુ ઓછી થવાની, બહારના દૂષિત પરમાણુની અસર પણ બહુ ઓછી થવાની. આપણા ઘરો જે છે એ પણ પેલા છાપરાના ઢોળાવવાળા જ હતા. એનું કારણ પણ આ જ હતું કે આ જે મુદ્રા હોય ને ત્યાં પેલા વાઇબ્રેશન સીધું એટેક કરી શકતા નથી. તમે વિચારો, દેરાસરમાં ગવારો આટલું નાનું છે, શિખર આટલું ઊંચું કરવાનું કારણ છે. અને ઘુમ્મટ જે છે એ પણ બહુ મહત્વની ઘટના છે. તમે પ્રાર્થના કરો મંડપમાં બેસીને, સેજ લાઉડલી તમે બોલો, ઘુમ્મટથી અથડાઈ તમારો શબ્દ પાછો આવશે. એટલે એક ધ્વનિનું વર્તુળ થશે. ધ્વનિનું વર્તુળ તેની ઇલેક્ટ્રિસિટી આવી ગઈ. આપણી પૂર્વની માન્યતા તો એ છે કે ઇલેક્ટ્રિસિટી અને ધ્વનિ બી એક જ છે. અને વિજ્ઞાન અત્યારે પણ ત્યાં સુધી જવા માંગે છે. હમણાં આઈન્સ્ટાઈને એક નવો શબ્દ આપણને આપ્યો, સ્પેશિયો ટાઈમ. સ્પેસ એટલે અવકાશ, ટાઈમ એટલે સમય. આપણે અવકાશ અને સમય બેને અલગ માનીએ છીએ. આઈન્સ્ટાઈને એ વાત કરી કે અવકાશ અને સમય બંને એકબીજામાં ગૂંથાયેલા છે, અને એટલે એમણે નવો શબ્દ આપ્યો, સ્પેશિયો ટાઈમ. એના માટે ઘણા પુસ્તકો લખાયા છે. અત્યારે એમ કહેવાય છે કે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ પૂરેપૂરો સમજનારા આંગળીના વેઢે ઘડીએ એટલા જ હોય છે. આ મુદ્રા આટલી મહત્વની થઈ ગઈ. તો આસનો, મુદ્રાઓ, આ બધું બહુ જ મહત્વનું છે, કારણ એના કારણે તમે ભીતર જઈ શકો છો. હવે અભ્યંતર તપ જે છે એમાં 6 ચરણો, 3 ચરણ જે છે એ સાધન ત્રિપદી, છેલ્લા 3 છે સાધ્ય ત્રિપદી. તમારે ધ્યાનમાં જવું છે
કે સ્વાધ્યાય દ્વારા સ્વનું ઊંડું અનુપ્રેક્ષણ તમારે કરવું છે, પણ એના માટેની પૂર્વ ભૂમિકા શું જોઈએ? પ્રાયશ્ચિત, વિનય અને નિયામચ. કેમ? સ્વનું અધ્યયન તમે ક્યારે કરી શકશો? બોલો. પરમાં તમારી ચેતના નહીં હોય ત્યારે. તમે 24 કલાક પરમાં જ હશો તો સ્વાધ્યાય નહીં થાય, શબ્દાધ્યાય થશે. ઘણી વાર કહું કે તમે લોકો સ્વાધ્યાય જે કરો છો, મન તો તમારું કઈ બહાર ફરતું હોય છે. સ્વાધ્યાય કર્યું હોય 500 ગાથાનો કરો, 1000 ગાથાનો કરો. મેં કહ્યું જે પુણ્ય કે વીજળા મળે તમારા હોઠને મળે, તમને શું મળે? સ્વાધ્યાય ક્યારે થાય? પરમાંથી તમારી ચેતના તમે છૂટી પાડો ત્યારે. પરની અંદર તમારી ચેતના ક્યાં જાય છે? મુખ્યતયા રાગ, દ્વેષ ને અહંકાર. આ વાત પંચસૂત્ર ટીકાએ બરોબર પકડી છે. રાગ, દ્વેષ, મોહ. રાગ, દ્વેષ, મોહ. રાગ અને દ્વેષની વાત આપણે ત્યાં ચાલતી બે નહીં, ત્યાં આપણે મોહનો ઉમેરો કર્યો છે. મોહ એટલે અહંકાર, જેના દ્વારા તમારા શુદ્ધ સ્વરૂપ જોવામાં તમને મૂંઝવણ થાય કે મોહ એટલે અહંકાર. તો સાધનામાં અવરોધક તત્વો 3: રાગ, દ્વેષ ને અહંકાર. તો તમારી ચેતના એમાં સતત જાય છે. તો તમારી ચેતનાને પ્રત્યાવૃત્ત કરવી છે તો શું કરવું પડે? એ 3ને શિથિલ બનાવવા પડે. પહેલું પ્રાયશ્ચિત. રાગ અને દ્વેષ દ્વારા કોઈ અકાર્ય થઈ પણ ગયું, તમે ગુરુદેવ પાસે આવો, આંખમાં આંસુ હોય, તમે પાપોનું પ્રાયશ્ચિત માંગો, ત્યારે બની શકે કે પ્રાયશ્ચિત આપવા દ્વારા તમારી આંખોના આંસુ દ્વારા રાગ અને દ્વેષ થોડા શિથિલ બને. પણ અહંકારનું શું? વિલન તો મોટો એ જ છે. એના માટે પહેલું તો વિનય આપ્યું. વિનય, વડીલોની ભક્તિ કરો, વડીલોની સેવા કરો. પણ પછી લાગ્યું કે આ ભારતીય માણસ છે, એના લોહીમાં સંસ્કાર છે, વડીલો તરફ ઝૂકવું. બહારથી ઝૂકી જશે, અહંકાર કરતા રાખશે. એ ટેવ પડેલી છે, એટલે ઝૂકી જશે. એટલે વ્યાવચ આપ્યું. અહંકારને કાઢવા માટે 2 ચરણો આપ્યા: વિનય અને વ્યાવચ. વ્યાવચ, ઝૂકો, ઝૂકો, ઝૂકો. આજનો નવદીક્ષિત સાધુ છે, ઝૂકો. જ્ઞાન છે, ઝૂકો. સેવા કરો, સેવા કરો, સેવા કરો. તો રાગ, દ્વેષ અને અહંકાર 3 શિથિલ થયા એટલે તમારી ચેતનાને પરમાં જવાનો અવકાશ ઓછો થયો. આ સાધન ત્રિપદી થઈ. હવે તમારે સાધ્ય ત્રિપદીમાં જવું છે. પહેલું સ્વાધ્યાય, સ્વનું અધ્યયન. શરૂઆતમાં છે આપણે બધું ભણવું જોઈતું હોય છે, પણ પછી જો તમે એની એક ઊંડી મનોવૃત્તિ હોય ને તો સદગુરુ તમને એક ધારા આપશે, અને એ ધારાના ગ્રંથો તમારે વાંચવાના હોય છે. જેમ કે એક શિષ્યને પહેલા ગુરુ ભક્તિની ધારા આપતા. કેટલું કામ સરસ ચાલતું, તમને નવાઈ લાગશે. વર્કશોપ ચાલતો હતો. એ શિષ્ય જન્માંતરીય ભક્તિની ધારામાં વહીને આવ્યો છે, તેને ભક્તિની ધારા આપવામાં આવતી. પછી કહેવામાં આવતું તારે લલિત વિસ્તરા, પંચસૂત્ર, એની ટીકા, આટલા ગ્રંથો વાંચવાના, બીજા કોઈ ગ્રંથોમાં તારે જવાનું નથી. ઇવન આચાર્ય ભગવંતની 2-4 વાચના ચાલતી હોય, કોઈ આચાર ગ્રંથ ઉપર હોય, કોઈ સાધના ગ્રંથ ઉપર, ના પાડી દે, મારી એ વાચનામાં તારે નહીં આવવાનું. ભક્તિ પર જે વાચના એમાં તારે આવવાનું. તારી ધારા ભક્તિની છે તો તારે માત્ર આ જ ગ્રંથો લેવાના, આ જ સાંભળવાનું અને આના ઊંડાણમાં જવાનું.
તમારી ધારા નક્કી થઈ જાય, પછી એ ધારાના ઊંડાણમાં કેવી રીતે જઈ શકાય એનું તમે ગુરુની પાસે માર્ગદર્શન માંગી શકો. સાહેબજી આના માટે એવું શું કરું? પછી તમને અધ્યાત્મ સાર, અધ્યાત્મ બિંદુ, અધ્યાત્મ ઉપનિષદ આ જ બધા ગ્રંથો વાંચવાનું કહેશે. અને પછી તો શું હોય છે કે એક ગ્રંથ અથવા એનો નાનકડો પોર્શન બસ એને ઘોટ્યા કરવું છે. આખરે તો પ્રેક્ટિકલ જ કરવાનું હોય છે. જેટલું આત્મસાત થાય એટલું જ કામ. તો સ્વાધ્યાય એક ભૂમિકા એવી બનાવે કે તમે સીધા સ્વની અનુભૂતિમાં જઈશું. સ્વાધ્યાય એટલે સ્વનું દર્શન, ધ્યાન અને કાયસર્ગ એટલે સ્વની અનુભૂતિ. ધ્યાન અને કાયસર્ગ શું છે? ત્રિગુપ્તિ સાધના જ છે. ઘણા લોકો કે અત્યારે ધ્યાન શરૂ હોય, મેં કહ્યું અષ્ટપ્રવચન માતાનું પાલન અત્યારે હોય કે ના? તમને એક વાત ખબર છે, આપણા અધિકારમાં તો આવે જ છે, શ્રાવકના અધિકારમાં પણ આવે છે, ધર્મ શુક્ર ધ્યાન ધ્યાયા. ક્યારે વિચાર આવ્યો? મને કે તમને શુક્ર ધ્યાન જવાનો અધિકાર નથી. શ્રાવક નહીં નથી આવ્યો. જો એનો અધિકાર ન હોતો અધિકારમાં કેમ આવે? આર્તરૌદ્ર ધ્યાન ધ્યાયા અતિચાર છે, એમ ધર્મ શુક્ર ધ્યાન ન થાય એ અતિચાર છે. અતિચાર ક્યારે આવે? આચાર હોય ઉલ્લંઘન કરવું તો ત્યાં ધર્મ ધ્યાન એટલે સાલંબન ધ્યાન, શુક્ર ધ્યાન એટલે નિરાલંબન ધ્યાન. આ વાત છે પ્રભુની મૂર્તિનું, પ્રભુના પ્યારા શબ્દોનું આલંબન લઈ તમે અંદર જાઓ એ સાલંબન ધ્યાન. અને એ ધ્યાન બહુ જ ઘોટાઈ ગયું, બહુ જ ઘોટાઈ ગયું, બહુ જ ઘોટાઈ ગયું. તમે ખાલી એરિયા બેસો છો, આમ હાથ હોય છે તમારા, સીધા તમે ભીતર ઉતરી જાઓ છો. તમારે આલંબનની સહાયની જરૂર રહેતી નથી. તો અનાલંબન મુખ્ય અનાલંબન તો તમને ખબર છે શ્રેણીમાં છે, નાનું એડિશન કદાચ 7 ગુંઠાણે હોય. આ તો શ્રાવકની વાત થઈ ગઈ. ધર્મ ધ્યાન શુક્ર ધ્યાન ધ્યાન. એટલે ત્યાં સાલંબન ધ્યાન અને અનાલંબન ધ્યાન. એટલે તમારે પણ સાલંબન ધ્યાનને ઘોટીને અનાલંબનમાં જવાનું છે. સાલંબન ધ્યાન વધુ ઘૂંટાશે, વધુ ઘૂંટાશે, વધુ ઘૂંટાશે. પછી એવું બનશે કે તમે આમ બેસો ને તમારી ભીતર છો. કારણ કે અંદરનો રસ એકવાર લાગી ગયો અને અંદરનો આનંદ પકડાઈ ગયો, પછી બહાર તો બી છે જ નહીં, બહાર કુછ જ છે. તેની ઉપનિષદમાં ઋષિ કહે છે રસો વૈસ, રસ એ જ છે તમારી નિર્મલ આત્મદશા. બાકી રસ ક્યાંય છે જ નહીં, કુછ જ છે બધું. તમે ધ્યાન અને કાયસર્ગ શું છે? ત્રિગુપ્તિ સાધના છે. અંદર થવા બોલીએ ઠાણેણમ વણેણમ જાણેણમ અપમાણમ વસેણમ, બૈરાત્મ ભાવનું વસે રહું છું. હવે ગુપ્તિના 2 પ્રકારો તમારા ખ્યાલમાં આવી ગયો, શુભરૂપ ગુપ્તિ અને શુદ્ધરૂપ ગુપ્તિ. તમારી કાયા એરિયા સમિતિ પૂર્વક ચાલે છે કે તમે પુંજી પ્રમાણે બેસો ઉઠો છો તો શુભરૂપ કાય ગુપ્તિ થશે. તમે એકદમ મુપત્તિના ઉપયોગ સાથે એકદમ ઉપયોગી હોય એવું કંઈક બોલી રહ્યા છો તો શુભ વચન ગુપ્તિ આવશે. અને એ જ રીતે શુભ વિચાર કરી રહ્યા છો તો શુભ મનોવૃત્તિ આવશે. પણ વિચારો નહીં હોય ત્યારે શુદ્ધ મનોવૃત્તિ. બિલકુલ બોલવાનું નથી અને મૌનમાં ગયા છો તમે તો શુદ્ધ વચન વૃત્તિ. કાયા કશું જ કરતી નથી, પડોળ નિષ્પ્રકંપ ઊભી છે તો એ
શુદ્ધ કાય મુક્તિ. તો આપણે જે કાયોસર્ગ કરીએ છીએ એને ચેષ્ટા કાયોસર્ગ કહેવામાં આવે છે. કાયોસર્ગ નિરુક્તિમાં બે જાતના કાયોસર્ગ બતાવ્યા, એક ચેષ્ટા કાયોસર્ગ, બીજો અભિભાવ કાયોસર્ગ. ચેષ્ટા કાયોસર્ગ છે આપણો, એમાં આપણે શું કરીએ છીએ કે 3 ગુપ્તિનું પાલન તો કરીએ જ છીએ. રેશિયો કેવો છે એમાં કે કાય ગુપ્તિ શુદ્ધની છે, કાંઈ હલન ચલન કરવું નથી, કાય ગુપ્તિ શુદ્ધની છે, પણ મનોગુપ્તિ અને વચન ગુપ્તિ શુભના છે. તમે લોગસ શ્લોક નવકાર મંત્રનું ચાન્ટિંગ કરો છો, એના ઉપર તમારો ઉપયોગ પણ છે, એટલે વચન ગુપ્તિ અને મનોગુપ્તિ શુભના છે. અભિભાવ કાયોસર્ગ જે છે એમાં 3 ગુપ્તિ શુદ્ધની હોઈ શકે. ત્યાં નવકાર મંત્રનું ચાન્ટિંગ નથી, લોગસનું ચાન્ટિંગ નથી, માત્ર સ્વરૂપ દશામાં જવાની વાત છે. કંઈક અનુપ્રેક્ષા પકડી તમે અંદર ગયા, અંદર ગયા, અંદર ગયા, અંદર ગયા, અંદર ગયા. હા, તો વિચાર નથી, અનુભૂતિ છે, એટલે બોલવાનું કઈ છે નહીં, કાયા અડોલ છે. એ જે કાયોસર્ગ થયો એમાં 3 ગુપ્તિ શુદ્ધની થઈ. હવે ધ્યાનમાં શું છે કે ધ્યાન તમે એકદમ બેસીને અથવા ઉભા ઉભા કરો. કાયોસર્ગ માટે 3 મુદ્રા સ્વીકારી છે, ઉત્થિત મુદ્રા, આશ્રિત મુદ્રા, શયિત મુદ્રા. મતલબ એ થયો કે શરીર એકદમ થાકી ગયું છે ત્યારે સંથારામાં સુતા સુતા પણ કાયોસર્ગ કરવાનું છે. તો ધ્યાનમાં શું છે, આ તમે બેઠેલા છો, આંખો બંધ છે, માત્ર સ્વગુણનું વેદન ચાલી રહ્યું છે. સ્વભાવની ધારામાં તમે છો તો વિચારવાનું કઈ છે, ત્યાં માત્ર અનુભવ છે. સંભાવ કેવો છે વિચાર ક્યારે કરશો, અનુભવ નથી ત્યાં. અનુભવ હશે ત્યારે. રસોડામાં જતા પેલા માણસ વિચાર કરે શું હશે શું નહીં, ખાવા બેઠો પછી તો અનુભવ છે. તો ધ્યાન જે છે, બેઠા કે ઉભા કરો સ્થિર મુદ્રાએ, તો ત્યાં 3 ગુપ્તિઓ શુદ્ધની થઈ. પણ ઇરિયાપૂર્વક તમે ચાલી રહ્યા છો, કશું વિચારતા નથી, કશું બોલતા નથી, મનોગુપ્તિ શુદ્ધની છે. કારણ કે વિકલ્પ કઈ કરવાનું જ નથી, મનોગુપ્તિ શુદ્ધની છે, વચનગુપ્તિ પણ શુદ્ધની છે. પણ તમે ચાલી રહ્યા છો અને ઇરિયા સમિતિ પૂર્વક ચાલો છો, તો કાય ગુપ્તિ શુદ્ધની થઈ. એટલે આપણું ધ્યાન અને આપણો કાયોસર્ગ ત્રિગુપ્તિની બહારની ચીજ છે જ નહીં. હવે અષ્ટપ્રયોજન માતાનું પાલન તો સતત કરવાનું છે. આપણે પંચસૂત્રમાં એક પ્રશ્ન કર્યો કે બાળક હોય ને માતાની આંગળી પકડીને ચાલે, મોટો થાય પછી આંગળી છોડી દે. એમ અષ્ટપ્રવચન માતા કરી અમારી, એટલે આંગળી પકડી ક્યાં સુધી ચાલવા. ત્યાં કહ્યું વિયત્તો અર્થ કેવલી. બાળક મોટો થાય મારી આંગળી છોડી દે, એમ વ્યક્ત એટલે પુખ્ત થાવ એટલે અષ્ટપ્રવચન માતાને તમારી જરૂર નહીં. પણ ક્યારે વિયત્તો અર્થ કેવલી, કેવળી ઘર મળી જાય. તો બાહ્ય તપ, અભ્યંતર તપ, તપની એક બહુ સરસ વ્યાખ્યા નવપદ પૂજામાં ઉપાધ્યાયજી આપી. એકચ્યુઅલી નવપદ પૂજા રચિત નથી આપણે, શ્રીપાળ રાસમાંથી કોઈએ સંકલન કર્યું છે. શ્રીપાળ રાસમાંથી
ઉપાધ્યાય યશોવિજયજીની ઢાળ વગેરે તેનું સંકલન કર્યું. પ્રાકૃત જે ગાથા આવે છે એ સિરી સિરીવાલ કહાની આવે છે, અને વચ્ચે બે જે ઉલાળોને આવે છે એક જ્ઞાન વિમલ શરીરનો છે અને એક દીવચંદ્રજીનો છે. 4 દિગ્ગજ મહાત્માઓ એ નૌપદ પૂજામાં ભેગા થયા. તો તપની વ્યાખ્યા આપતા આપણે કહ્યું, તપતે એહી જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે. તપ એટલે શું? નિજ ગુણ ભોગમાં ડૂબી જાઓ. તમને ખાવાનું યાદ ના આવે તપતે એહી જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે નહીં. તમે ભીતર આનંદમાં ડૂબી ગયા હો, શરીરનો તમને ખ્યાલ પણ ક્યાંથી આવે? સ્વામી રામે એક સરસ પ્રસંગ લખ્યો છે. આજના યુગના એક સંત નીમ કરોલી બાબા, એમની જોડે સ્વામી રામ થોડો સમય રહ્યા. એકવાર બપોરના સમય બંને જણાએ સાથે ભોજન કરી લીધું, બાબાએ અને સ્વામી રામે. 10 મિનિટ પછી કોઈ ભક્ત આવ્યો, ટિફિન લઈને, જમવાનું બધું લઈને આવ્યો છે. બાબા મને લાભ આપો. બાબાએ સ્વામી રામને પૂછ્યું કે જમી લઈશું આપણે? 10 મિનિટ નથી થઈ, જમી લઈશું આપણે? આપણે 10 મિનિટ પહેલા જ જમી લીધું. અચ્છા અચ્છા એવું છે, તો જમી લીધું છે. એ પરમહંસ કક્ષાના જે વ્યક્તિત્વ હોય ને, એમનો દેહનો બોધ નીકળી ગયો હોય છે. દિવસમાં 7 વાર ખાવાનું, આમાં 7 વાર ખાઈ 5 દિવસ ન આપો તો કઈ ખબર જ પડતી નથી. પાલનપુરમાં એક સંત આવેલા. જુનાની સર એક ભાઈને બહુ શોખ, કોઈ પણ સંતનો સત્સંગ વધે પહોંચી જાય. એ ભાઈ એ સત્સંગમાં ગયા તો હિન્દુ સંતે પરમહંસની આખી વાતો કરી કે પરમહંસ કેવા હોય છે. એ વખતે પેલા ભાઈએ પૂછ્યું જુનાડી સવારે કે સાહેબ અમારી નજીકમાં હમણાં કોઈ પરમહંસ થઈ ગયા? સંતે સામેથી પૂછ્યું તમે ક્યાંના છો? સાહેબ હું જુનાડી સામે છું. અચ્છા, ત્યાં એક સકીરા બીબી હતી એને તમે જાણો છો? હા સાહેબ એ તો જાણતા હતા. ત્યારે સંતે કહ્યું એ પરમહંસ હતું. મને ભાઈએ વાત કરી, મને કે સાહેબ તમે જુનાડી સભાઓ રહ્યા છો નાનપણમાં, શકીરા બીબી તમે જોઈ લીધું? ના જોઈ. શકીરા બીબી નામ એનું ક્યાંથી લોકો લઈ આવ્યા એ પણ ખબર નથી. એ બિલકુલ બોલતી નહોતી ભાઈ. રહેવાનું ક્યાં? દુકાનોના ઓટલા ઉપર. શિયાળો હોય કે ભર ચોમાસું, ખાવાનું કઈ જ નહીં, રોટલી શાક કશું ન થાય. હોટેલ વાળા ચા આપે, ચાનો કપ લઈ લે. લોકો એને સગીના ગાડી કહેતા. અને આ સંતે કહ્યું કે પરમહંસ. અને એટલે સમાધિ શતકમાં ઉપાધ્યાયજીએ કહ્યું કે લોકોને તો પરમહંસ પાગલ જ લાગે. જગ જાણે ઉન્મત્ત આ જાણે જગ અંધ, જ્ઞાની કો જગ में રહ્યો यूं नहीं कोई संबंध. જગ જાણે ઉન્મત્ત. આનંદગંજી અત્યારે આવી જાય તો કપડાનું ઠેકાણ ન હોય, ટાબડી નીચો મારેલો હોય. જગ જાણે ઉન્મત્ત, પણ લોકોના સર્ટિફિકેટની જરૂરિયાત છે જ નહીં.
આ જાણે જગ અંધ. અહીં લોકોની પાસે દ્રષ્ટિ નથી, બિચારા શું કરે? જ્ઞાની કો જગ में રહ્યો, યુ નહીં કોઈ સંભાળ. અને પછી કે છે દેખે ભાકે ઓર કરે, જ્ઞાની સબહી અચંબ, વ્યવહારે વ્યવહાર શું, નિશ્ચય में तीर्थम. દેખે ભાકે ઓર કરે. સાહેબ આવો માણસ તમારે જોવું જોઈએ. જોઈ લઈએ છે, બે શબ્દ બોલવા છે, બોલી નાખીએ. વાસ્કેપ કરવું છે, કરી લઈએ. ગપછોડ કરી લઈએ. દેખે ભાકે ઓર કરે, જ્ઞાની સવહી અચંબ. આશ્ચર્ય થાય, આવું બોલવું પડે? મારું મોડું જોયું છે, હું સાચામાં છું, તારું મોડું બે જોઈ દીધું. મજામાં છું નથી મજામાં પૂછવાનું. ફોર્માલિટીઝ છે બધી. જ્ઞાની સભઈ અચંબ, આશ્ચર્ય સાથે કરે છે. વ્યવહારે વ્યવહાર શું, નિશ્ચય મેં સ્થિર. વ્યવહારમાં છે તો વ્યવહારનું પાલન બરોબર કરે છે, પણ એ નિશ્ચયમાં સ્થિર સ્તંભની જેમ અંદર છોડાયેલો છે. થાંભલો હોય ને એને અંદર નાખવો જ પડે. મકાન બને છે, કેટલા પાયા ઊંડા કરવા પડે. બસ પિલ્લર્સ જે છે એ લઈ લો, પછી ભલે તમે પૂરી નાખો બધું. પિલ્લર્સ નિશ્ચય મેં તીર્થમ. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. વ્યવહારે વ્યવહાર શું, નિશ્ચય મેં સ્થિર સ્તંભ. વ્યવહાર જે છે એનું પાલન કરવાનું જ છે. આપણે હું વ્યવહારનો બહુ જ પક્ષપાતી માણસ છું, પણ માત્ર વ્યવહાર હશે, નિશ્ચય નથી તમારી પાસે, તો વ્યવહાર સપ્રાણ નહીં. મને ઊંડા પહોંચેલા સાધકે એક વાર પૂછ્યું કે આપણા આટલા બધા સાધકો છે, આટલા બધા મહાત્માઓ છે, સાધુ સાધ્વીઓ, નિશ્ચિત કેમ દેખાય છે? સાધના માર્ગમાં ધ્યાનમાં ઊંડો ગયેલું સાધક હતું, અને એને ખ્યાલ હતો કે ધ્યાનમાં જાઓ તમે એટલે સતત આનંદ તમારા ચહેરા પર રમતો જ હોય. એણે આ પ્રશ્ન મને કર્યો, સાહેબ બધા મહાત્માઓને મળું છું તો કોઈના ચહેરા પર એટલી તાજગી, એટલી સપ્રાણતા, એટલો આનંદ દેખાતો નથી. આ આપણે વિચારવાની વાત છે. માત્ર વ્યવહારમાં રહ્યા, નિશ્ચય ગયો તો વ્યવહારમાં બળ ક્યાંથી આવશે? માણસ દુકાને જાય, ઓફિસ ખોલે, ધંધો કરે, વ્યવહાર, તો પ્રોફિટ શું છે જુએ નિશ્ચય. પ્રોફિટ જોવાનો જ ન હોય, હોરા હાઈટ કરે છે તો વકરો ઘણો લાગે, નફો હોય ખોટો. નિશ્ચય નહોતા થઈ જાય, તમે લખો ઘણી કમાણી કરી ખોટ કરી, બોલો હોરા હાઈટ કરીને વેચે તો શું થાય? કેટલી ગ્રાહકી જાવે? તમારી ગ્રાહકી કેટલી જાવે? બોલો. આપણા પતંગર શ્રી મહારાજ હતા, બહુ ચુસ્ત હતા. તમે ખબર છે, કોઈ આચાર્ય ભગવતને લાગી પોતાનો શિષ્ય બરોબર નથી રહેતો, એમની પાસે મોકલે. એવા એક સાધુને સાહેબ પાસે મોકલવામાં આવ્યો. ગુરુ મહારાજે ચિઠ્ઠી લખી સાહેબ ઉપર, સાહેબજી આને આપની અનુકૂળતા હોય એ પ્રમાણે 4 મહિના, 6 મહિના, 12 મહિના આપની પાસે રાખજો, એને ઘડતરની જરૂરિયાત છે. સાહેબજી કે સારું. વિદ્યાશાળાના હોલમાં સાહેબજી બેઠેલા. સાહેબજી કહ્યું કે પેલી જગ્યા થાય ત્યાં તું બેસી જા. બેસવાનું કહ્યું. પેલા મહાત્માને તો આમ બહારનો શોખ બહુ, એટલે આસન પાથરી કેવું આચાર્ય ભગવાન જેવું, આમ બ્લેન્કેટ ને ઉપર આસન ને ઉપર આમ ઉત્તર પટ્ટો પાથરી બરોબર છવાઈ ગયું. સાહેબ બધું જોયા કે પછી મેજ લઈ આવ્યો ઢળતું.
5-10 ચોપડીઓ લઈ આવ્યા તો મોટું ઉપાસ રહે, પુસ્તકો ટોટો હોય નહીં, 10 પુસ્તકો લઈ આવ્યા, હસ્કે તો વટવો રાખી દીધું પાછું. સાહેબ જેવા કહેતા, સાંજે વંદન કરવા આવ્યા મહાત્મા, બીજું હતું નહીં કોઈ, તો સાહેબે પૂછ્યું કે ભાઈ દુકાન તો બહુ મોટી જવાઈ નાખી, દુકાન તો મોટી જવાઈ થઈ ગઈ, કેટલો નફો કર્યો અંતે. સાહેબે કડક હાથ કરી, આમ બ્લેન્કેટ મૂકી દે, બધું આસન ઉપર બેસવાનું, ઉત્તરપટ્ટો બી નહીં. મેજ કેમ લાવે છે? મેજ મૂકી દે. ચોપડા કેમ ભેગા કરે છે? એક સ્વાધ્યાયનું પુસ્તક રાખવાનું, શાપડા ઉપર એને મૂકવાનું, વટવો છે એના માટે, તારે વળી કોને વાસ્તે તું કહેવું મારું ગુરુ થઈ ગયું, મૂકીને બધું ચાલ. એટલે વ્યવહાર એ વ્યવહાર શું, નિશ્ચય મેં સ્થિર થવું. એટલો વ્યવહાર તમારી પાસે હશે, દેખાય છે સપ્રાણતા, તાજગી, જ્યાં પણ થોડી તાજગી દેખાય ત્યાં અંદરનો આનંદ હોય છે, અને એ નિશ્ચયનો જ આનંદ હોય, કંઈક પ્રાપ્તિ થઈ. દરેક દીક્ષા તિથિ એક ચિંતન કરો, વોટ્સ માય અચીવમેન્ટ, એક વર્ષમાં મેં શું મેળવ્યું, ક્યાં ખોયા ક્યાં પાયા. ખોયામાં ઘણું દેખાશે, પાયામાં કઈ નહીં દેખાય. સર્વમંગલ મંગલ પ્રધાન